હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે હાર્વીબેને રજા છે તો થોડું માર્કેટનું કામ છે. હું તો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. હાર્વીબેને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને મમ્મી એને તૈયાર કરે છે. હાર્વીબેન તૈયાર થઈ ગયા છે, મોજા બોજા પહેરીને, ઇનર બિનર પહેરીને. તો હું ને હાર્વી જાય છે માર્કેટમાં. હે શું છે એમાં? હવાબારી નો કહેવાય, એને ફાટેલું કહેવાય. તને બહુ ગમે છે હવાબારી વાળું એટલે પહેરે. તે કીધું તો અને અમુક માણસોને હજી નાવાનું બાકી છે. અને હું ને હાર્વી તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. ચાલો તો અમે જઈએ હવે માર્કેટમાં. શું બનાવે છે દિવ્યા? હા, ગાજરનો હલવો. અરે વાહ, મસ્ત છે ને. તે રેસીપી નથી આપવાની? રેસીપી શું હોય? હા, હેલું છે ત્યાં. કેમ બનાવવાનો? કાંઈ નહીં, ગાજરને ખમણી નાખવાના પહેલા. હા, પછી થોડું ઘી મૂકીને શેકી નાખવાનું. પછી થોડું દૂધ નાખતું જવાનું શેકાય ત્યારે. હા, પછી બસ થોડીક વાર શેકવાનું, હલાવ કરવાનું એટલે શેકાઈ જાય. પછી બસ કાંઈ નહીં, પછી ડ્રાયફ્રૂટ એવું જે આપણે ખાવું હોય એ નાખી દેવાનું. એમને મળે જ ખાવાનો, કઈ ખાંડ બાંડ નહીં નાખવાની. ખાંડ તો નાખવાની જ હોય ને. તે કીધું તો નહીં ખાંડ નાખવાની, એટલે મેં કીધું નહીં નાખવાની હોય. બધાને ખબર જ હોય એટલે તમને ન ખબર હોય એટલે કોઈને ન ખબર. મને એમ કે નહીં નાખવાની. હમણાં ગાજર ગળા આવે છે ને. હા, ચાલે. હા, ત્યાં કેટલીક વાર શેકવાનું હોય? હા, થોડુંક ઓલું થઈ જાય ત્યાં સુધી શેકવાનું. આ તું શેના ઉપર બેઠી છો? કેમ ગાડલી ઉપર બેઠી છો? ઠંડી લાગે એટલે? અરે વાહ, મમ્મી હળવો બનાવે તારી. અને આ કાચરી છે એ શેની છે? ભીંડાની. કોણે બનાવી? મમ્મીએ બનાવી. સાચું બોલ તો, કોણે બનાવી? બાએ. ક્યાંથી મોકલી? વડેરાથી મોકલી. તને બહુ ભાવે એટલે મોકલી? અરે વાહ. અને બીજી શેની છે? બીજી કાચરી બતાવ. નથી ખબર. ઈ કોઠીંબાની છે. અને બીજી છે ગુવારની. ચાલો, જમવાનું તૈયાર છે. મસ્ત તીખી તમતમતી અડદની દાળ, બાજરાના રોટલા છે, કાચરી છે. આ છે કોઠીંબાની કાચરી. કોને કોને ભાવે છે આ કાચરી? અને આ ગુવારની કાચરી છે. અમારા હાર્વી દીકરાને બહુ ભાવે. એના બાએ વડેરા બનાવીને મોકલી છે. જો ખાય છે, જોયા. અને આરે છે હળદર, લીલી હળદર, ડુંગળી અને છાશ. તો ચાલો બધાય જમવા. અમે જમીને ફ્રી થયા ત્યાં હલવો બની ગયો છે. અને તો ચાલો બધા દોસ્તો હલવો ખાવા, ગાજરનો હલવો હાર્વીબેનને આપણે ટ્રાય કરાવીએ છીએ. કેવો બેન? હું ખાવ. મસ્ત યમી યમી. હાર્વી, હોમવર્ક થઈ ગયું? તો મારે સિવાય ગયું. બહુ ભૂખી લાગી છે હવે. શું બનાવે છે? શું બનાવે? ચાલો આપણે જોઈએ રસોડામાં મમ્મી શું બનાવે છે. ચાલો. શું બનાવે દિવ્યા? ગેસ કરો તો શું હોય છે જોઈને. તો ચણાનો લોટ છે, ડુંગળી,
આ શું છે? આદુ લસણની પેસ્ટ, આદુ લસણ ને મરચી, મરચી, હા, પાલક, કોથમીર, મેથીની ભાજી. ભજીયા ભજીયા બનાવવાના લાગે છે. ના ના ખોટું. તો ગેસ કરો આરવી શું બનાવવાનું છે? પરોઠા. હું બનાવવાના અરવી? સોચો સોચો. આરવીનું ફેવરિટ પુડલા. પુડલા બનાવવાના છે. પુડલા બનાવ. કેમ બનાવવાના? બસ આ બધો મસાલો મિક્સ કરીને એમાં ચણાનો લોટ નાખીને હળદર, મીઠું, ચટણી, લીંબુ બધું ગરમ મસાલો જે નાખવો એ નાખી બસ ઢોસાની લોઢી ઉપર પાથરી દેવાનું એટલે પુડલા તૈયાર. ચાલો બનાવો. ચાલો તો બેટર તૈયાર છે પુડલાનું, ફૂલ મસાલાવાળું. તો ચાલો હવે બનાવીએ પુડલા. પુડલા બને છે ગરમા ગરમ. અને અહીંયા પાછળ હરવીબેન પુડલા સાથે સોસની ડિમાન્ડ કરે છે. હરવીબેન સોસ 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 સોસ. અલલલલલલ. ચાલો તો ગરમા ગરમ પુડલા બને છે ને ચા પણ મૂકી દીધો છે. જેને ચા ખાવો હોય ચા, સોસ ખાવો હોય સોસ. કોને મારી જેમ ચા સાથે પુડલા ભાવે કમેન્ટ કરીને કહેજો. કેવું લાગ્યું હોય ને? મસ્ત, એક નંબર. ગરમા ગરમ પુડલા, ચટણી અને ચા, અને હરવીબેન ને મોળા પુડલા અને સોસ. શું કરો છો? વાસણ ઉટકે પુડલા ને વાસણ તો ઉટકવા પડશે ને. વાસણ તો ઉટકવા જ પડે ને. તો પછી આપણે ત્યાં તો કામવાળી તો છે નહીં, તો કામ કરવા આવે. વાસણને ઠંડા ઠંડા પાણીએ નવડાવે છે. ગદગદિયા કરે છે. વાસણને ગદગદિયા. હા, ચાલો આરવી શું કરે છે જોઈએ. હાય આરુ, શું કરે દીકરા? લખે છે. ઈ શું લખે છે? મેથ્સનું પેપર. અરે વાહ, કેમ અત્યારે લખે છે? મમ્મીએ કીધું એટલે જમીન પછી હોમવર્ક કરવાનું રોજે. ઓકે. હા. ઓકે. હા. ચાલો પેલા દૂધ પી લો પછી લખવાનું. હો, હરવીનો નાનો નાનો ગ્લાસ. હરવીનો નાનો નાનો ગ્લાસ. ચાલો ફર્સ્ટ કોણ આવે? હરવી આવે કે હરવીના પપ્પા? હાલ તો બહુ ગરમ છે. હો, તારું ઠંડુ છે? હરવી પપ્પા વાતો કરાવે છે એમ કરીને. હરવી કઈ બોલશે નહીં. ફાસ્ટ હરવી. હરવી ફર્સ્ટ આવી ગઈ. અરે ચાલો દૂધ પીને હવે સુઈ જવાનું. તો લેસન. ઓકે, ચાલો બાય દોસ્તો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એ આપણે વ્લોગનો એન્ડ કરશું અને મળશું કાલે પાછા. બાય. હરવી ગુડ નાઇટ કહી. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ. સરખું બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો બધાને. જય માતાજી કરો. અહીંયા બાય કરી દે.